નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓની પોલ ખુલી ગઈ છે. રાજ્યભરમાં એક જ વરસાદમાં નવી સડકો સોનપાપડી બની ઉખડી ગઈ છે અને તંત્રના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. નેતાઓ સામે આવે છે ત્યારે સ્માર્ટ સિટી, સ્માર્ટ રસ્તો બતાવવા માત્ર ડામર પાથરીને ચમકતો બનાવવામાં આવે છે અને પછી વધુ તાપ પડે તો ડામર પીગળી જાય અને વરસાદ પડે તો રસ્તાનું ધોવાણ થઈ જાય અને ડામરની સોનપાપડી બની જાય છે. નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો ભોગ આખરે સામાન્ય જનતા કેમ બને છે? ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા અને પ્રજાએ ખાડામાં ખૂંપાઈને ચાલવા મજબૂર બનવું પડે છે. સત્તાધીશોની આ નપટાઈ અને બેદરકારી સામે આજે જનતાનો આક્રોશ સાતમા આસમાને છે. ત્યારે રસ્તાના નામે માત્ર કાગળ પર વિકાસ બતાવી પ્રજાના જીવ જોખમમાં મૂકનારા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? જનતા હવે આ ખુલ્લી લૂંટનો હિસાબ માંગી રહી છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. અમદાવાદ શહેરના રોડ રસ્તાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો કોઈ પણ રોડ લઈ લો તેમાં રોડ કરતાં ખાડા વધારે જોવા મળે છે. એટલે આ મામલે જ અમદાવાદવાસીઓ શું કરી રહ્યા છે? નારાયણભાઈ, એ પહેલાં તો એ જણાવો કે રોડ રસ્તા બાબતે તમારું શું માનવું છે? તમે જુઓ કે અમદાવાદમાં એટલો મોટો ભ્રષ્ટાચાર છે એએમસીમાં કે રોડ છે કે નહીં એ જ અડધા રસ્તા ઉપર તો એ જ નથી ખબર કે ખરેખર અમદાવાદમાં રોડ છે કે નહીં. જ્યારે રોડ બનાવવામાં આવે છે ત્યારે ડામર કે કપચી હોતી જ નથી, માત્ર ધૂળ જ હોય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે ખરેખર પબ્લિકને ખબર પડે છે કે આ રોડ ધોવાઈ જ જવા. એટલે અમદાવાદમાં અધિકારીઓના ભ્રષ્ટાચાર, નેતાઓના ભ્રષ્ટાચારના કારણે આવા રોડ બની રહ્યા છે. તમે જુઓ કે અધર કન્ટ્રીમાં જાઓ, દુબઈમાં એકવાર રોડ બન્યા પછી એને 40-50 વર્ષ સુધી તે એક કિલ્લો પણ નથી કોડી શકતા. આ તો રોડ બન્યો તો પાછો ખોદો, પાછી ગટર નાખો, પાછો કે હવે વાયર નાખવાનું ભૂલી ગયા તો પાછો વાયર નાખે તો કે હવે પાછું ગટરનું ઢાંકણું નાખવાનું ભૂલી જાય. એમ કરીને રોડ ખોદીને જે અમદાવાદની હાલત આ લોકોએ ખરાબ કરી છે. આ ભ્રષ્ટાચારી સિસ્ટમના લીધે અમદાવાદમાં રોડની આટલી ખરાબ હાલતો છે. અચ્છા, તમે શું માનો છો કે જે આપણે રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, તમને કેવા રોડનો અનુભવ થાય છે? સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે આ રોડ ઉપર નીકળીએ છીએ ને તો એવો અનુભવ થતો જ નથી કે આ રોડ છે. એવું લાગે છે કે આટલા મોટા ખાડામાં ક્યાંક નાનો રોડ બનાવી લીધો છે. એટલે વન ટાઈપ ઓફ આપણને એવું લાગે કે આપણે સ્પેસ ટેકનોલોજીની સફર કરી રહ્યા છીએ. એટલે આમાં કેવું છે કે રોડ રસ્તા ઓછા હોય છે, ખાડા વધારે હોય છે. અને એમાં બી વરસાદ આવે એટલે પહેલી વરસાદમાં રોડ રસ્તાનું ધોવાણ થઈ જાય. રોડ રસ્તાનું ધોવાણ થઈ જાય એટલે ફરીથી નવા ટેન્ડરો ખુલે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાં હોય કે સરકારમાં હોય તેમના મળતિયાઓને સાચવવામાં આવે. અને મારું માનવું તો એ છે કે આ ખાડાવાળા રોડ જ્યાં સુધી બંધ નહીં થાય ને જ્યાં સુધી આ ભ્રષ્ટ સરકાર છે. કારણ કે ભ્રષ્ટ સરકારને ક્યાંક ને ક્યાંક તેમના મળતિયાઓને સાચવવા હોય છે. જેમ એમના આકા મોલા મોદી, અદાની, અંબાણીને સાચવે છે તેમ આ નીચેના લોકોને એમના મળતિયાઓને સાચવવાના હોય છે. જો રોડ રસ્તા આપણે સારા બનાવી દઈશું તો લોકોનો કામ ધંધો બંધ થઈ જશે અને એમનો કામ ધંધો બંધ થઈ જશે તો ભાજપને કોઈ સપોર્ટ નહીં કરે. પૈસાનું બધા રોકાણ કોણ કરશે? પૈસા કોણ આપશે ભાજપને? ફંડિંગ કોણ કરશે? તો ક્યાંક ને ક્યાંક આ સરકારની મિલીભગત છે. આ સરકારની મિલીભગત એટલે છે કે આ રોડ રસ્તા સુધારવા નથી, પબ્લિકને ન્યાય અપાવવો નથી. જો પબ્લિકને સારા રોડ રસ્તા ખરેખર આપવા હોય તો પબ્લિક હવે ખુદ ઉજાગર થવું પડશે. પોતે એ જ ખાડાવાળા રોડ ઉપર આવીને બેસવું પડશે અને સરકારને તેમના આઈનો બતાવવો પડશે કે જ્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી હવે અમે આવનારી ચૂંટણીમાં તમે વોટ નહીં આપીએ ને તમને ઘર ભેગા કરીશું. અચ્છા, ગત વખતે રોડ રસ્તાના હિસાબે 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વખતે પણ ઘણા બધા ટ્રક અત્યારથી જ ખાડામાં પડવા માંડ્યા. તમને શું લાગે, કેવો રોડનો અનુભવ થાય? રોડનો અનુભવનું કહેવામાં એવું છે કે એમના જ રોડ બનાવીને એમનું જ એએમસીનું ટ્રક પરમ દિવસે સાંજે વાસણા રોડ ઉપર પડી ગયું ને એ જ સરકારને ખેડૂતોને એ બીજું જીવરાજ પાક જતા રોડ ઉપર બીજો ખાડો પડ્યો છે ને હજુ એ લોકો સર્વે કહે છે કે નાનું કે મોટું કેવી રીતે થાય છે. સરકારના તંત્રના કહેવાના કારણે એ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કોઈ ધંધો નથી. પૈસા કમાવાને કરીને એમના ટેન્ડરોને, એમના માણસોને ને એમના સગા સંબંધીઓને સાચવે છે ને ટેન્ડરો આવે છે ને એ જ ખાડો પૂરવા માટે અત્યારે એમના ટેન્ડર આપ્યું ને એ જ ઘૂવો અત્યારે આજે તમે જીવરાજ પાકના નીચે આગળ જાઓ એ નાનું હતું આજે બહુ મોટું થઈ ગયું છે અને રસ્તો આજે બ્લોક કરી દેવામાં આવ્યો છે. એના કારણે લોકો ટ્રાફિક, સ્ટુડન્ટોને, છોકરાઓને હેરાનગતિ, કોઈ છોકરાઓને સ્ટુડન્ટોને બિચારા જે એકલા જતા હોય એ લોકોને એકલા નથી મોકલતા છોકરાઓ કે એમને કે હેરાનગતિ ના પડે હાલના તારીખના અંદર. અને આજે ટ્રાફિકના અંદર સાંજે તમે જો 1.5 કલાકનો ટ્રાફિક વાસણા રોડ ઉપર હતું કે ટ્રાફિક સ્કૂલ જવાવાળા, ઓફિસ જવાવાળા ને કોલેજ જવાવાળા છોકરા બધા હેરાનગતિમાં છે અને એ લોકોને ખાલી મજા છે ને ઓફિસમાં પૈસા ગણે કોઈ તંત્ર જોવા આવતું નથી આજની તારીખના અંદર. એટલે
કે પ્રથમ વરસાદ પડે ત્યારથી જ કોઈ જોવા આવતું નથી, આવા આક્ષેપ છે. સાથે સાથે ખાડા જે છે, ખાડા હજી પણ વધશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અને સાથે રોડ રસ્તા ઉપર નીકળતા પહેલા ચોમાસામાં ખાસ તમારે પોતાના જીવનું ધ્યાન રાખવું પડશે, એવી પણ અત્યારે પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાઈ રહી છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. એક જ વરસાદે રસ્તાની ગુણવત્તા ઉપર પ્રશ્ન કર્યા છે. ખાસ કરીને વાત કરીએ, એક જ વરસાદે રસ્તાઓની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઊભા કર્યા છે. સોનપાપડી ની જેમ રસ્તાઓ ઉખડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વિકાસના દાવા અને રસ્તાઓની વાસ્તવિકતા બહાર આવી છે. વરસાદ પહેલા જ માર્ગોની ગુણવત્તા અને વરસાદ પછી માર્ગોની ગુણવત્તા કેમ નબળી રહે છે તેના ઉપર પ્રશ્નો ઊભા થાય છે. કરોડોના ખર્ચે છતાં રસ્તાઓ ટકાઉ કેમ નથી બનતા તેવો પણ પ્રશ્ન ઊભા થાય છે. જવાબદાર વિભાગના કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. જનતાના નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે કેમ નહીં થતો તેવા પણ પ્રશ્નો ઊભા થાય છે. આ જ મુદ્દાને લઈને વડોદરાની આ જાગૃત પ્રજા છે, આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું. સર્વપ્રથમ જી, આપણું નામ જણાવજો અને શું કહેવા માંગશો કે જે પ્રમાણે વરસાદ અને વરસાદ પછી રોડની આવી હલકી ગુણવત્તા, એટલે સોનપાપડી જે રોડ ઉખડી જાય છે, શું કારણ? સૌપ્રથમ તો કહેવા માંગીશ કે વડોદરાની જનતા જે રીતના ટેક્સ ભરે છે, પોતાનો પરસેવો પાડીને જ્યારે ટેક્સ ભરતી હોય ત્યારે એમને સુવિધા એક સારી મળવી જોઈએ. પણ તમે જોઈ શકો છો કે સુવિધાના નામે વડોદરા શહેરમાં મીંડું છે. કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર એટલો ચરણસીમા આવે છે કે એક વરસાદે આખો રોડ તમારો ઉખડી જતો હોય છે, ખાડા પડે છે. આજે ટેક્સના રૂપિયાનું વર્તન નથી મળતું. જ્યારે તમે બહારની વાત કરો તો અહીંથી લોકો બહાર કેમ જતા હોય છે, એનું કારણ છે કે બહાર જે ટેક્સના રૂપિયાનું એમને સારું વળતર મળે છે, મેડિકલ ફેસિલિટી ત્યાં ફ્રી છે, શિક્ષણ ફ્રી છે. આપણા અહીંયા તો શિક્ષણ માફિયા અહીંયા બન્યા છે. બધામાં જ આ લોકોએ લૂંટ મચાવી છે. તે છતાં પણ ટેક્સ ભરવા છતાં પણ જો સામાન્ય નાગરિકને જો વેરાનું વળતર ના મળતું હોય તો પછી અહીંયા પછી રહેવાનો કોઈ મતલબ નથી. એટલે લોકો બહાર જાય છે. તો વડોદરાના લોકો જે ટેક્સના રૂપિયા ભરે છે વ્યવસ્થિત, તો એનું વળતર સારું મળવું જોઈએ વડોદરાના નાગરિકોને. જે રીતે સારા રસ્તા, મુખ્યમંત્રી સાહેબ આવતા હોય કે પ્રધાનમંત્રી સાહેબ જ્યારે અહીંયા આવતા હોય તો લખોટી ગગડે એવા તો રોડ બનાવી દે છે રાતોરાત. એ રસ્તા નથી ઉકળતા. પણ જ્યારે પ્રજાના માટે જ્યારે તમે રસ્તા બનાવો છો, એ રસ્તા તમારા પહેલા વરસાદમાં શું, આ વરસાદની પહેલા બી ઉખડી જાય છે. તો આ બહુ ગંભીર બાબત છે. આનામાં કોર્પોરેશને ધ્યાન આપવું જોઈએ અને સ્થાનિક નેતાઓએ પણ આનામાં ધ્યાન આપવું જોઈએ. કોર્પોરેશનને સ્થાનિક નેતાઓએ ધ્યાન આપવું જોઈએ. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો રસ્તાઓની ગુણવત્તા વારંવાર મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવા છતાં પણ સ્થિતિ યથાવત, શું કેવું છે? એમની વાત બરોબર છે ભાઈ, જે વાત કરી છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. એકચ્યુઅલી વર્ષ પહેલાં જ અમે પોતે મેન રોડની અરજી આપેલી છે, હજુ બી એનો કોઈ નિકાલ આવ્યો નથી. અને એના માટે એકચ્યુઅલી શું કરે છે ખબર નહીં. વારંવાર અમે ધક્કા ખાઈએ છીએ, પણ એક જ વસ્તુ કહે છે ભાઈ માણસ આવશે, સાહેબ આવશે, ચેક કરશે, એવી રીતના વાર્તો કર્યા કરે છે. એટલે આજે અમારા કોર્પોરેટર બેન દીપાબેન છે, એમના સમુખ અમે વાત કરી, રજૂઆત કરી. અમને એવું કીધું કે તમે અમારે જે વર્ષ પહેલાં અરજી આપેલી છે એ અરજી તમે અમને આપો અને આગળ અમે અમારી રીતે કામ કરાવડાવીએ છીએ. પછી સ્થાનિક કાઉન્સિલરને પણ વાત કરવામાં આવી છે. શું કહેવા માંગશો? કેટલી હાલાકી થાય છે? કારણ કે ટેક્સના પૈસા ભર્યા છતાં પણ જે પ્રાથમિક સુવિધા છે તે નથી મળતી. રોડ, રસ્તા, ગટરની વાત કરીએ રસ્તાની તો ખાસ કરીને વાત કરીએ, શું કેવું છે? રસ્તાની એવી વાત છે કે કોર્પોરેશનમાં અમે જે વેરો ભરીએ છીએ અમને કોઈ ફેસિલિટી નથી મળતી. રોડ ખાડા એટલા બધા ઊંડા હોય છે કે અમારા બાળકો સ્કૂલમાં જતા હોય છે તો એમાં પડી જતા હોય છે. ગાડીઓ બી અંદર ફસાઈ જતી હોય છે. તો મારું તો એક જ વસ્તુ કહેવું છે કે કોર્પોરેશનની જો અમે વારંવાર અરજીઓ આપી છે, અરજીઓ આપ્યા છતાં બી રોડ રસ્તા એ બનાવતા નથી. અને રોડ રસ્તા બનાવે છે પહેલા જ વર્ષમાં બધા ધોવાઈ જાય છે અને ખાડા પડી જાય છે. તો મારું તો એક જ રિક્વેસ્ટ છે, એક જ કહેવું છે કે અમે જો અગર વેરો આપતા હોય તો કોર્પોરેશન ધ્યાનમાં રાખીને, નેતાઓને ધ્યાનમાં રાખીને, ને એ લોકોએ આ બધો અમારી જે આપેલી એપ્લિકેશન છે, અરજીઓ છે, એને ધ્યાનમાં રાખીને અને આ સુવિધા અમને મળવી જોઈએ જે અમે રોડ ટેક્સ ભરીએ છીએ. પછી રોડ ટેક્સ ને વેરો અમે ભરીએ છીએ તે પ્રમાણે સુવિધા પણ અમારે મળવી જોઈએ તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો? ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો જ્યારે મહિલાઓ આ રસ્તા ઉપર નીકળતી હોય અને આવા તકલાદુ રસ્તા ઉપર અકસ્માત થવાનો ભય કેટલો? હવે હું વર્ષા जोशी, હું वाड़ी में रहूँ छूँ. मैं यही बोलती हूँ कि वाड़ी में मैं रहती हूँ, आज 15 साल से मैं वहाँ रहती हूँ. कॉर्पोरेशन वाले आते हैं, दिख के जाते हैं, वेरा भी हम लोग रेगुलर भरते हैं. तो भी आज के तारीख में, आज आप वाड़ी का विस्तार देखो, हर जगह पे खड्डा है. आज महिला के लिए इतना टेंशन आ रहा है कि महिला बच्चों को लेके स्कूल में जाते समय भी वो गिरती है. ऐसा हो रहा है. तो प्लीज आप कॉर्पोरेशन को कुछ नियम करो कि जो हमें कोई फैसिलिटी अच्छी तरह से मिले.
મહિલાઓને સુવિધા મળે તેવી રીતની વાત છે. તેવી આપણે આપણી સાથે ભાઈ છે તેમની સાથે શું કહેશો? કારણ કે જે પ્રમાણે મહિલાઓ માટે પણ આ એક ખાસ કરીને વાત કરીએ તેમનામાં પણ એક ભય છે, કારણ કે આવા તકલાદુ રોડ ઉપર જ્યારે જવાનું, શું કેવું છે આપણે? ની વાત 100% સાચી છે કે ભાઈ મહિલાઓ માટે બી રોડ જે ખરાબ છે બરોબર છે એ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ. વારંવાર ખાડા પડી જાય છે, વરસાદમાં એ ઊંડા પાણી ભરાઈ જાય છે, એમાં વ્હીકલ એક્સિડન્ટ ને બધું ઘણું બધું થાય છે. એટલે એના માટે કોર્પોરેશને સતર્ક રાખીને કામકાજ જરૂરી કરવું પડે. કામકાજ જરૂરી કરવું જોઈએ. બેન, ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓને જે પ્રમાણે કીધું છે કે ભય તો રહે છે, પણ આ તકલાદુ રોડ બનાવવાનું ક્યારે અટકશે? કારણ કે કોન્ટ્રાક્ટરને નોટિસો આપીને એને દંડ ફટકારીને પાલિકા સંતોષ માનતી હોય છે. ક્યારે અહીંયા વિદેશ જેવા રોડ જોવા મળશે? એવું તો શક્ય લાગતું નથી, કેમ કે આપણી જે નેતાને બધા કોર્પોરેશન વાળા ચોર છે, પૈસા ખાઈ જતા હોય છે, પૈસા ખાઈ જાય છે અને હલકું મટીરિયલ વાપરે છે. એ મટીરિયલ જો આને આવું રીતે થતું હોય તો ફોરેન જેવી સિટી બનવી અશક્ય છે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે રોડ, રસ્તા, ડ્રેનેજ, ગટરની જે પ્રાથમિક સુવિધા જે લોકોને મળવી જોઈએ તે મળતી નથી. ખાસ કરીને વાત કરીએ તો રસ્તા જે છે તે વરસાદ પહેલા હોય કે વરસાદ બાદ હોય તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારીને, દંડ ફટકારીને પાલિકા દ્વારા સંતોષ માનવામાં આવે છે, પણ સ્થાનિકોનું અને પ્રજાનું આક્ષેપ છે કે ક્યારે આ એવી પરિસ્થિતિ અટકશે ને ક્યારે તેમને સારા અને લખોટી ગબડે તેવા રોડ મળશે, તેવી રીતના પણ વાતો સ્થાનિકોને પ્રજા કરી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની સુરત. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્યભરમાં પહેલી જ વરસાદમાં જે રોડ છે સોન પાપડી જેવા નીકળી ગયા છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં પણ કેટલા એવા વિસ્તાર છે જે પહેલી જ વરસાદને નહીં ઝેલી શકે એવા રોડ છે, જે નામો નિશાન મીટી ગયા. ત્યાં રોડ હતું કે નહીં એવા પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે પહેલી જ વરસાદમાં રોડની આવી રીતે દશા થઈ ગઈ છે? નમસ્કાર, હું પંકજાનંદા તાયડે. તમે જોઈ શકો છો સમગ્ર આપણા સુરતમાં હલકી ગુણવત્તાના કારણે અધિકારીઓ અને મળતિયા નેતાઓ દ્વારા આ રોડ રસ્તાઓ વહી ગયા છે. કેમ કે એમની કામગીરી હલકી ગુણવત્તાનો મટીરિયલ, એમની બજરી હોય, રોડી હોય કે ડામર હોય, આ હલકા કક્ષાના વાપરતા લોકો, કેમ કે કોન્ટ્રાક્ટ દ્વારા એમને કમિશન મળતું હોય, નેતાઓને કમિશન મળતું હોય, અધિકારીઓને કમિશન મળતું હોય, એમની દ્વારા આ કમિશનના ભાગરૂપે એમના પાપના લીધે આજે રોડ રસ્તા કાગજની જેમ વહી ગયા છે અને લોકોને એની હાલાકી ભોગવવી પડી રહી છે. કેમ કે જનતાના ટેક્સના પૈસા છે. અને હું તો સાંભળેલું છે કે 50 વર્ષ કરતાં પણ વધારે એક રોડ યુઝ કરી શકાય છે. દેશ વિદેશોમાં તમે જોઈ શકો છો, એક વખત રોડ બનાવી દીધું હોય તો એ 50-100 વર્ષ તૂટતા નથી. પણ ગુજરાતમાં, ભારતમાં આવું કામ કેમ થતું નથી? કેમ કે અહીંયાના જે પણ સરકારમાં બેસેલા નેતાઓ છે એમને કોન્ટ્રાક્ટ આપવાનું અને એમના કોન્ટ્રાક્ટરો દ્વારા એમને કમિશન જોઈએ, એના લીધે આજે લોકોને આ હાલાકી જોવું પડી રહ્યું છે. જે રોડ રસ્તા છે એ તમામ પહેલી જ વરસાદમાં ગઈ, તો શું લાગે છે એમાં જે મેટેરિયલ છે ઓછું નાખ્યું હશે કે ભ્રષ્ટાચારને ભોગ ચડ્યું છે કે જે અધિકારીઓ છે એ ધ્યાન નથી આપતા? અધિકારીઓ ધ્યાન નથી આપતા તે એના લીધે કેમ કે એમને કમિશન મળે છે, એમના નેતાઓને કમિશન મળે છે. કોન્ટ્રાક્ટ જેને આપે છે આ લોકો હલકી ગુણવત્તાનું વસ્તુ વાપરે છે. કેમ કે એમને એમની ટકેવારી કાઢવાની હોય છે. એના લીધે જનતા જાય ભાડમાં, એમને કંઈ લેવા દેવા નથી. એના હિસાબે આ લોકો હલકી ગુણવત્તાના સામાન વાપરે છે અને આ લોકો હલકી ગુણવત્તાના રોડ રસ્તા બનાવે છે. કમિશનના લીધે આ લોકો, આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેસેલી છે 30 વર્ષથી, એમને કમિશન પહોંચાડે છે. એના લીધે આજ રોડ રસ્તા કાગજની જેમ વહી ગયા. આપનું શું નામ ને શું લાગે છે જે હિસાબે પહેલી જ વરસાદમાં જે રોડ રસ્તા છે એ સોન પાપડી જેવું નીકળી ગયું છે, રોડ રસ્તાને નામો નિશાન મીટી ગયા છે અમુક જગ્યાએ, તો શું લાગે છે એમાં ભ્રષ્ટાચાર છે કે જે અધિકારીઓ છે એ બનાવ્યા જ નથી, ખાલી લીપાપોતી કરીને નીકળી ગયા? મારું નામ શંકર સાહેબરાવ નરભર છે. હું લિંબાયતમાં રહું છું, 30 વર્ષથી રહું છું. આજ દિવસ સુધી એટલી વરસાદ આવે પણ આવા જે પૂર જેવી સ્થિતિ છે એ ક્યારેય સર્જાઈ નથી.
હમણાં 4 મહિના જ પહેલાં એસએમસી વાળાએ કીધું કે અમે બધા કમ્પ્લીટ છે, ગમે એટલું વરસાદ આવે અમે તત્પર છીએ એમ કહેતા હતા. તો છતાં એમને જે ગયા વર્ષે જે કમિશનર હતા શાલિન એબરા, એમને કેમ બોલાવવા પડ્યું એવી સ્થિતિ આવી ગઈ. તો એ તો નબળા પડી ગયા. એટલે ખરેખર જોવા જાય તો અધિકારી એના કારણે જે અધિકારી બીજા મોકલેલા હતા ફરીથી એટલે એમને કામ નથી કર્યું, એના કારણે બોલાવી પડે છે. ને આજ બી તમે જઈ અમારા વિસ્તારમાં જોઈ શકો છો, આજ બી પાણી ભરાયેલું છે. હાવ ગંદકી જેવી સ્થિતિ થઈ ગઈ છે. નાના છોકરા બીમાર પડે છે ને એવી સ્થિતિ સર્જાય તો પછી અધિકારી કામ નથી કરતા એવું જ લાગે છે. જે છે બધાને દેખાય જ છે એવું તો નથી. અમારા વિસ્તારમાં છે કાલે ડેપ્યુટી સીએમ આવેલા, સ્થાનિક વિસ્તારના એમએલએ એમપી બધા આવેલા, મેયરશ્રી આવેલા, બધા પૂરની સ્થિતિ જોઈ ગયા. તો પછી એમને કામ કરવામાં કંઈ કચાશ રાખી હશે, એના કારણે આ પૂરની સ્થિતિ સર્જાઈ મને એવું લાગે છે. તો હમણાં તો બી ધામ દોરાવે તો કંઈ આગળ સારું થશે. જે રોડ રસ્તા છે એનો હાલત શું છે, શું લાગે છે? રોડ રસ્તા જ્યારે બનતા હતા ત્યારે દેખાય, પણ હમણાં તો રોડ જ દેખાતા નથી દૂર દૂરથી. કે એ રોડ હતો એ ખાલી અમારે ખબર જ નથી પડતી. એટલા વરસાદ આવી બધા ધોવાઈ ગયા પાણીની જેમ. એમાં કંઈ નાખ્યું નથી એવું લાગે છે મને. ખાલી નામ પર રસ્તા બનેલા. અમારું કેવું છે? આપનું શું નામ છે અને શું લાગે છે જે રોડ બન્યું તે એ પહેલી જ વરસાદમાં પૂરું થઈ ગયું એટલે સોનપાપડી જેવું નીકળી ગયું, તો શું લાગે છે આમાં? મારું નામ રાકેશ પાટીલ છે, લિંબાયતમાં રહું છું. આ રોડ રસ્તા બનેલા છે પણ એ તો ખાલી નામના લીધે બનેલા છે. એ તો એવું કંઈ બન્યું નથી. હમણાં 3 મહિના પહેલાં જ રસ્તા બનેલા છે પણ એ લોકોએ સોનપાપડી જેવું નીકળી ગયેલા બધા. આમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે એવું લાગે છે? હવે એ તો એ જ લાગે, ભ્રષ્ટાચાર વગર તો કામ થાય જ નહીં બધું. આપનું શું નામ છે અને શું લાગે છે આમાં ભ્રષ્ટાચાર છે? भ्रष्टाचार से बहुत भ्रष्टाचार से, ये नेता लोग का बहुत गलती से. બિલકુલ જે લોકો છે અહીં એમની જોડે આપનું શું નામ છે અને શું કહેશો? જે રોડ રસ્તા છે પહેલી જ વરસાદમાં ધોવાઈ ગયા છે તો શું લાગે છે આમાં? સર મારું નામ સુલેમાન પટેલ છે, હું લિંબાયતમાં રહું. સર પહેલી જ વરસાદ 24 કલાકમાં જે વરસાદ પડી, 16 ઇંચ જેવી પહેલી વરસાદ પડી, એમાં જ રોડ રસ્તા ધોવાઈ ગયા. રોડ રસ્તા ધોવાઈ જવાનું કારણ સાહેબ એવું હતું કે જે ડામર જે નાખીએ રોડ ઉપર એ તો ખાલી પાથરી નાખી હતી આ લોકો, એમાં કંઈ મટીરિયલ હતું જ નહીં. કેમ કે હવે જો રોડ ઉખડે છે ને તો એમાં દેખાય છે. આપણે કંઈ બાંધકામ કરીએ તો એમાં આપણે તોડીએ એને તો એમાં ગિટ્ટી નીકળે, બધું એનું મટીરિયલ નીકળે છે. પણ આપણે જે રોડ નીકળે છે એમાં ખાલી ડામરની પાથરી નીકળી છે સાહેબ. તો એમાં જે આપણી ગાડીઓ જે આવે ને એના ઉપર ડિફરન્ટ કરે કેવું અહીંયા કામ કરવાનું હોય, કઈ ડામર નાખવાનું હોય, કે કેટલી એમની ગિટ્ટી એમાં નાખવાની હોય, આ બધું એમાં રિસર્ચ હોય. આ રિસર્ચ કર્યા વગર આ લોકો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યા છે અને રોડની ઉપર ખાલી ડામરની પથરી નાખી છે એટલે રોડ ધોવાઈ ગયા છે સાહેબ. રોડ ધોવાઈ ગયા છે. રોડ હતું ત્યાં થોડાક સમય જે વરસાદ પહેલાં લોકો બનાવી ગયા હતા, લીપાપોતી કરી ગયા હતા, પણ હવે જ્યારે વરસાદ આવ્યું, વરસાદમાં નીકળી ગયું તો જનતાને ટેક્સને પૈસા એટલે ખાલી આવા જ કરવા માટે વાપરવાનું છે. તમે આજ સુધી લિંબાયત હોય કે સુરત હોય, સુરતમાં મોટા નેતા આવે ત્યારે જ આ લોકો પપડી જેવો, કાગળ જેવો ડાંબર નાખે છે અને આ રોડ રસ્તાને ફ્રેશ દેખાડવા માંગે છે. કેમ કે આ લોકો નીકળી જાય, મોદી સાહેબ આવે કે સીએમ આવે કે પીએમ આવે, એમને લાગે છે કે આ સ્માર્ટ સિટી અને સુંદર સિટી સુરત સિટી. અમને પાછો અવોર્ડ બી મળેલો હતો, પણ આ અવોર્ડ નામનો હતો. આ જે ગ્રાઉન્ડ પર કામ હોવા જોઈએ હતું એ કામ થયું નહીં. કેમ કે આ કામ સ્માર્ટ સિટીના હિસાબે થયું હોય તો આ રોડ રસ્તા કેમ વહી ગયા, લોકોને કેમ તકલીફ પડી રહી છે? તમારી હલકી ગુણવત્તાના કારણે, તમારા ભ્રષ્ટાચારના કારણે, તમારા પાપના કારણે, તમારા કમિશનના કારણે, આ બધા તમારા પાપના કારણે આ લોકોને તકલીફે અને હાલાકી ભોગવવું પડી રહ્યું છે. બિલકુલ. તો આ સ્થાનિક છે જેમને કહ્યું છે ખાસ કરીને જે રોડ રસ્તાની કામ છે, કોઈ નેતાઓ મોટા માથા આવતો હોય કે ત્યારે રોડ બતાવવા માટે છે જે બનાવવામાં આવે છે, રોડ ઉપર લીપાપોતી કરવામાં આવે છે, પણ પહેલી જ વરસાદમાં આવી રીતે રોડ જે નીકળી જાય, સોનપાપડી જેવું નીકળી જાય એટલે આખું બહાર આવી જાય, જે કાગળ જેવું છે એવું ધોવાઈ જાય તો કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે સુરત મહાનગરપાલિકા હોય કે રાજ્યભરમાં જે રોડ ધોવાઈ જતા જે અધિકારીઓ છે એ કશે ને કશે ખાલી કાગળ પર જ કામ કરી રહ્યા છે, લીપાપોતી કરી રહ્યા છે અને જે જનતાને ટેક્સનો પૈસા છે એને પાણી કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વલસાડની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ચોમાસાની શરૂઆત થતા જ વલસાડ જિલ્લાના તમામ રસ્તાની હાલત બદથી બદતર થઈ ચૂકી છે. તમામ રસ્તા હાલ સોનપાપડી જેવા થઈ ચૂક્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર હોય, કપરાડા હોય, ઉમરગામ હોય, એ તમામ તાલુકાની અંદર આ જ પરિસ્થિતિ. પ્રથમ વરસાદ સિઝનનો પડ્યો નથી તે પહેલા તો રસ્તા
ખાબડ ચાલુ થઈ ચુક્યા છે, એટલે કે રસ્તાઓની હાલત દયનીય છે. વલસાડની અંદર 6 મહિના પહેલા રસ્તા બનાવ્યા હોય કે 2 મહિના પહેલા બનાવ્યા કે 10 દિવસ પહેલા કેમ નથી બનાવ્યા, એ તમામ રસ્તાઓની હાલત હવે બદથી બદતર થઈ ચૂકી છે ને, જેના કારણે વલસાડ વાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે. મિતભાઈ, શું કેવું છે આપનું? રસ્તાઓની હાલત કેવી હવે? મારે તો સૌ પ્રથમ આ નેતાઓ અને આ અધિકારીઓને એટલું જ કેવું છે કે તમે ભગવાનથી તો ડરો, હજુ કેટલી કટકી ખાઈને પોતાનું પેટ ભરવાના. હાલમાં ધમલાચી પાસે 10 દિવસ પહેલા રસ્તો નહીં બન્યો હતો. કાલે જ એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે એક બિચારા નાગરિક ઉપર બાઇક ખાડામાં પડતા એના ઉપરથી બસ ચાલી ગઈ. તો આ ખાડાનો જવાબદાર કોણ? આ કટકીબાજી. મારે તો નેતાઓને અધિકારીને પૂછ્યું, તમારા ઘરમાં તમારા કાકા, બાપા, મામા, કોઈના છોકરા છોકરી બાઇક પર હાઈવે પર નહીં જશે? જ્યારે તમારા પરિવારના કોઈ વ્યક્તિને આ રીતે ટ્રક ચડી જાય તો કેવું પરિવાર પર વીતતું હશે, તમે જ વિચારો. એટલે જે હિસાબે તમારે કામગીરી કરવી જોઈએ, જે યોગ્ય કક્ષાનું મટીરિયલ વાપરવું જોઈએ તે વાપરીને યોગ્ય કામ કરો, જેથી કરીને વલસાડની જનતાને તકલીફ નહીં પડે. અને આ પહેલા વર્ષનું નથી, જ્યારથી નેશનલ હાઈવેમાં IRB પાસેથી કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે ત્યારથી નેશનલ હાઈવે પર આને આ તકલીફ છે. એટલે આમાં ચોક્કસપણે કટકી જ્યાં સુધી બંધ નહીં થશે ત્યાં સુધી આને આ પરિસ્થિતિ રહેશે. કટકીની વાત આવે છે, આ વખતની વાત નથી, દર વર્ષે જ આ સમસ્યા થતી હોય છે. શું કેવું છે આપનું રાહુલ? ગત વર્ષે આપણે જોયું છે ઘણા એક્સિડન્ટ થયા છે, કેટલાક લોકોએ પોતાનો લાડકો પણ ગુમાવ્યો છે, ને આ ચૂંટાયેલા સભ્યો તેમની ત્યાં જઈને ખાલી જે શોષા કરવાનો હોય તે કરીને પાછા બહાર આવી ગયા. તેનું તે જ રહ્યું ને તેની તે જ કમિશન પ્રથા ચાલુ રહી. ને આજે પણ જોવા જાય તો કાલની બી વાત કરો તો પાછું એ જ થયું છે, એ જ રસ્તાઓ છે. જ્યાં સુધી કમિશન પ્રથા બંધ ના થાય ત્યાં સુધી આવું ને આવું જ રહેશે ને ભોગવવું ખાલી જનતા એ જ પડશે. કેમ કે આ મોટા અધિકારીઓની વાત કરો કે નેતાઓની વાત કરો, તેઓ પોતાની એસી વાળી ગાડીઓમાં જવાના છે. હાલાકી જે ભોગવવી પડશે તે મધ્યમ વર્ગના લોકોને ભોગવવી પડશે, ગરીબ વર્ગના તબક્કાઓને ભોગવવી પડશે જે બાઇકો પર જાય છે. મિતભાઈ વાત કરી 10 દિવસ પહેલા જ બન્યો છે ધમલાચી હાઈવે પર જે રસ્તો, નેશનલ હાઈવેનો જે રસ્તો છે 10 જ દિવસ પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તૂટી ગયું. આપ તો ત્યાં સભ્ય હતા, કામગીરી કરતા હતા, શું લાગે, કેવું લાગે છે? 100% આટલા કરોડોની જે ગ્રાન્ટ પાસ થઈ છે, જે ભાગરૂપે જે સુવિધા આપવી જોઈએ કે આપણે વલસાડ એટલે કે ચેરાપુંજી ગણાય, વધુમાં વધુ વરસાદ પડતો હોય ને જેના હિસાબે રસ્તાઓ ખરાબ થાય. પણ જે આટલી કરોડોના આટલા જે બ્રિજો બને છે, રસ્તા બને છે કે પાણી ભેગું થાય છે, હું કટકી તો શબ્દ ના વાપરી શકું, પણ 100% એમને જે ધ્યાન આપવું જોઈએ, નિરીક્ષણ આપવું જોઈએ, જે તે અધિકારીએ નિરીક્ષણ આપી નથી શકતા, જેના લીધે પાણીનો ભરાવો થાય ને એના રસ્તા તૂટવાના જ. ને દર વખતે આપણે કદાચ ડિબેટ કરીએ છીએ કે રસ્તા ખરાબ થઈ ગયા છે, સારી ગુણવત્તા બી વપરાય પણ એની જે પ્રોસેસ ફોલો કરવામાં ના આવે તો રસ્તા તૂટે ને અકસ્માત થાય જ છે. એટલે 100% આગળ આપણે એક સંકલનમાં એક આપણા ઉચ્ચ હોદ્દેદારે પણ એમ કીધેલું કે હવે પણ જે પણ અકસ્માત થાય તો જે તે એન્જિનિયર હોય કે જે તે એજન્સી હોય તેના પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. એવું કંઈ કરવામાં આવ્યું નથી, એ ખાલી બોલવા પૂરતું જ હતું. માટે 100% અત્યારે સંકલન જે દર ત્રીજા શનિવારે થાય છે એમાં ચોક્કસ તમામ પદાધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ કે જેમ તમે કીધું કે પારડી સાનપુરનો જે બ્રિજ છે, બહુ જ વખતથી અમે રાહ જોતા હતા. આજે બ્રિજ બની રહ્યો છે, નાના મોટા અકસ્માતો તો થાય જ છે. સામાન્ય પતરાઓ લગાડીને લોકોના જીવ સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે. અસંખ્ય વાર કોન્ટ્રાક્ટરોને મૌખિક રજૂઆતો કરવામાં આવી, એજન્સીને રજૂઆત કરવામાં આવી, પણ કોઈ પણ જાતનું ધ્યાન લેવાતું નથી. એ ખરેખર દુઃખ બાબત છે. સભ્ય દ્વારા કહેવામાં આવે છે, કોન્ટ્રાક્ટરને કોઈ દિવસ બી કહેવામાં આવે પરંતુ ધ્યાનમાં નથી લેવાતું. શું કેવું છે આપનું મિત્રભાઈ? મારે સૌપ્રથમ તો જે શશીભાઈએ વાત કરી કે આપણે વલસાડ ચેરાપુંજી કહેવાય, તો એ વાત સાચી છે કે વલસાડમાં સૌથી વધારે વરસાદ પડે છે. ગયા જ વર્ષે તમારા જ ન્યૂઝ ચેનલ પર મારા હિસાબે ધારાસભ્યનું એક નિવેદન ચાલ્યું હતું કે વલસાડમાં સૌથી વધારે વરસાદ પડે એટલે ખાડા તો પડે. તો મારે તમારા માધ્યમથી આપણા ધારાસભ્યને પૂછ્યું છે કે આ તો ધમલાચી વાળો રસ્તો તો હજુ 10 જ દિવસ થયા, એના પર એટલો તો કેટલો વરસાદ વરસી ગયો કે આ ખાડો ડાયરેક્ટ રસ્તો જ બેસી ગયો. એટલે દર વખતે મંતવ્ય ન્યૂઝની અંદર આ સમાચારો પ્રસારિત કરવામાં આવે છે. દર વખતની આ સમસ્યા છે. ઉમરગામ સુધી, છેવાડા સુધી, એટલે કે વલસાડથી ઉમરગામ સુધી આ જ પરિસ્થિતિ છે. ઉમરગામથી આવો છો, કેવા રસ્તાઓ લાગે છે? ઉમરગામથી વલસાડ આવવું હોય ત્યારે સૌથી મોટી સમસ્યા છે ગરનાળું.
વિલારથી બહાર નીકળીને ગરનાળું નવું બની ગયું છે, પણ બન્યા પછી એની સ્ટ્રક્ચરની જે બેદરકારી કહેવાય એ સ્પષ્ટપણે દેખાઈ હતી, પાણી ભરાઈ જવું. અને ઉમરગામથી રોડ પર જવા માટે ઘણી બધી સમસ્યાઓ હતી. મલાવનો બ્રિજ બનાવ્યો છે, એ બ્રિજમાં ખાડા, સંજાન બ્રિજ બનાવ્યો છે, એ બ્રિજમાં ખાડા, બ્રિજ બની ગયા છે, સર્કલની સુવિધા નથી આપી. મતલબ એટલી બધી સમસ્યાઓ અત્યારે ત્યાં હાલમાં છે. પછી વાપી આવીએ, વાપીમાં બી એ સમસ્યા, બ્રિજના નીચે નાળાઓ જે છે, નાળાઓમાં પાણી ભરાઈ ગયા છે. એટલે લોકોને અવર જવર માટે મુશ્કેલીઓ, ટ્રાફિકની સમસ્યા, આ દરેક સમસ્યાઓ ત્યાં હાલ આપણને ભોગવવી પડે છે. વાત એવી કરીશ કે જે પ્રમાણે અધિકારીઓ છે એ લોકો જરા બી માનતા નથી કોઈ વસ્તુને, કેમ કે નેતાઓ છે એ ભાઈ ભલામણ કરી અને ગ્રાન્ટ લાવતા હોય છે, કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટની ફાળવણી કરતી હોય છે, પણ એનો સદુપયોગ કોણ કરશે? આપણા બેસર અધિકારીઓ છે તેનો કરવાનો હોય છે. પણ ત્યાં આ લોકો ખૂબ જ બેદરકારી ભર્યું કામગીરી કરતા હોય છે અને જરા પણ કોઈનું વાત માનતા નથી. દર વર્ષે આ સમસ્યા છે, પાણી ભરાવું, રોડ તૂટવા, પણ એનું નિરાકરણ નથી આવતું. વલસાડની અંદર દર વર્ષની આ સમસ્યા છે. દર વર્ષે રસ્તાઓની હાલત કપડી થઈ ચૂકી છે. હવે તો જનતા પણ પરેશાન થઈ છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.